મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમારે બાળકોના કપડાં છે, રમકડા છે અથવા ફાઇલ વગેરે છે, બુક્સ છે અથવા બૂટ ચંપલ રાખવા માટે એક હળવા પ્લાસ્ટિકના કબાટની રિક્વાયરમેન્ટ હોય ને તો આ વિડીયો તમારા માટે છે। કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે અનબોક્સ કરવાના છીએ સુપ્રીમ કંપનીના ફ્યુઝન 2 પ્લાસ્ટિકના કબાટને। મિત્રો આ કબાટની કિંમત જોઈએ ને તો MRP 8,000 રૂપિયાની આસપાસ છે, પરંતુ 5,000 રૂપિયાની આસપાસ માર્કેટમાં મળી જતો હોય છે। આના જે પાર્ટ છે, બધા પાર્ટ પ્લાસ્ટિક ના આવે પાર્ટ્સ, એ આની અંદર પેક આવે, આ બોક્સની અંદર આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। અને આખો ફોલ્ડેબલ પ્લાસ્ટિકનો કબાટ છે મિત્રો। આને તમે પઝલની જેમ ફિટ પણ કરી શકો અને પાછો ફોલ્ડ પણ કરી શકો છો। તો સૌથી પહેલા આપણે આને બોક્સમાંથી આના પાર્ટ્સ ઓપન કરીએ, અનબોક્સ કરીએ। આની અંદરથી મિત્રો એક આ મેન્યુઅલ નીકળ્યું છે, કઈ રીતના કબાટને ઘરે ઇન્સ્ટોલ કરવો એના માટેનું છે। અને આની અંદર કયા કયા પાર્ટ આપેલા છે એ વસ્તુ આપેલી છે। પરંતુ આ વિડીયો મિત્રો તમે જોતા હોય ને તો તમારે આને વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આખું ઇન્સ્ટોલિંગ કરીને આપણે બતાવવાના છીએ। તો સૌથી પહેલા આમાં જેટલા પણ પાર્ટ આપેલા છે ને બહાર કાઢી લઈએ। બોક્સ ખાલી થઈ ગયું છે। આટલા પાર્ટ ટોટલ આ બોક્સની અંદરથી નીકળ્યા છે મિત્રો। ટોટલ આટલા પાર્ટ્સ આ બોક્સની અંદરથી નીકળ્યા છે। સૌથી પહેલા જોઈએ તો સાઇડ એન્ડ બેક પેનલ છે, સેલ્ફ અને ડોર એરિયા છે, ત્યારબાદ બોટમનો એરિયા છે, ડોરના હેન્ડલ, બેક કનેક્ટર અને સાઇડ કનેક્ટર છે, અને ત્યારબાદ રૂફનો ટોપનો એરિયા છે। આટલા પાર્ટ્સ ટોટલ નીકળ્યા છે મિત્રો। હવે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। આપણી સાથે વિશાલભાઈ પારેખ છે, જે આપણે ઇન્સ્ટોલેશનમાં હેલ્પ કરવાના છે। સૌથી પહેલા મિત્રો અહીંયા બોટમનો પાર્ટ છે, જો આ લખેલું જ છે બોટમ પેનલ। બોટમ પેનલની અંદર નીચે જુઓ આ ટાઈપના તમને લેગ દેખાશે, 4 હાઈટ વાળા, ઓલમોસ્ટ 1.5 ઇંચ જેવી હાઈટ છે। તો કબાટની નીચે એટલી જગ્યા રહેવાની છે। તો આ બોટમ પેનલ છે। હવે આપણે સૌથી પહેલા બેક પેનલ લગાવીએ। હવે આ બેક પેનલ છે ને આ ટાઈપની હોય, જુઓ આ જે ખાંચાવાળો ભાગ છે ને એ બહારની બાજુ આવશે, અને જે સ્મૂથ સરફેસ છે એ અંદરની બાજુ આવવાનું છે। ઊંધું ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવું। અને આની અંદર અહીંયા ખાંચા જ આપેલા છે, જુઓ આમાં જે ખાંચા છે એની અંદર અહીંયા ફિક્સ થશે। સિમ્પલ છે, આ રીતના રાખી હળવું તમે ધક્કો મારશો ને એટલે આ પુશ થઈ જવાનું। હવે મિત્રો આ સાઈડ પેનલ છે। સાઈડ પેનલમાં આ બાજુ તમને કાણા દેખાશે, જો નાના નાના છેદ તમને દેખાશે। આ ભાગ છે ને ખાંચાવાળો એ ઇનસાઇડ આવશે, અને સ્મૂથ સરફેસ છે આઉટ સાઈડ આવવાની। તો આ રીતના આ ફિક્સ થશે। હવે મિત્રો આ બેક કનેક્ટર છે, આ ટાઈપનું હોય છે બેક કનેક્ટર, અહીંયા ફિક્સ થશે। આ બંને સાઈડ કનેક્ટર છે। હવે મિત્રો આપણે સેમ પ્રોસેસ પાછી રિપીટ કરવાના છીએ। આમાં આંગળી ન આવી જાય એનું મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ આની અંદર જ્યારે ફિક્સ કરતા હોય ને ત્યારે। મિત્રો આ રૂફનો પાર્ટ છે, એની ઉપર તમને સુપ્રીમનું બ્રાન્ડિંગ દેખાશે। આને આપણે અટકાવીને રાખવાનો છે। ફાઇનલ ફિનિશિંગ જ્યારે આપણે ડોર ફિક્સ કરીએ ત્યારે આપવાના છીએ। મિત્રો હવે ડોર ફિક્સ કરી લઈએ। જો આ પ્રકારનો ડોર છે, ડોરમાં પણ તમને જો અહીંયા હુક દેખાશે। આ જે હુક છે ને મિત્રો એ આ હુક આની અંદર ફિક્સ થશે, આ ખાંચાની અંદર। અને ખાસ જે રાઈટ બાજુનો ડોર છે, આપણે ફ્રન્ટમાંથી કબાટને જોઈએ આ રીતના, તો રાઈટ બાજુનો ડોર છે એમાં નીચે તમને આ ટાઈપનું સ્ટોપર પણ દેખાશે, ઉપર અને નીચે બંને દરવાજામાં આવે છે। તો સૌથી પહેલા આપણે બંને દરવાજાને કનેક્ટ કરવા માટે જો આ ડોર કનેક્ટર છે વિથ હેન્ડલ એને ફિક્સ કરી લઈએ। હેન્ડલમાં ખાસ જે આ હેન્ડલ છે ને આ પકડવાની સાઈઝ એ આ બાજુ આવશે, તો આ રીતના ફિક્સ થશે। એની ઉપર મિત્રો આ બીજો દરવાજો આ રીતના ફિક્સ થઈ જશે। આ ફ્રન્ટ એક ડોર રેડી થઈ ગયો છે, બીજો ડોર આપણે રેડી કરી લઈએ, ત્યારબાદ બંને સાથે ફિક્સ કરીએ। મિત્રો બીજા ડોરની અંદર તમને ચાવી દેખાશે, જો અહીંયા ચાવી આપેલી છે, કારણ કે લોક સિસ્ટમ વાળો આ કબાટ છે। આગળની બાજુ અહીંયા તમને કી દેખાવાની છે, આની અંદર ફિક્સ થશે। તો આ કબાટને તમે લોક પણ કરી શકવાના છો। તો આ બીજા ડોરની અંદર આ ફિક્સ કરીએ। હવે મિત્રો ફાઇનલ આપણે ડોર ફિક્સ કરી લઈએ। વચ્ચેની બાજુ મિત્રો ખાસ આ રીતના રાખી અને આને તમે પુશ કરો એટલે આ ફિક્સ થઈ જશે। તો આ ફિક્સ થઈ ગયું।
અને ઉપરની બાજુ પણ અહીંયા સ્પેસ છે, તો આની અંદર ફિક્સ થઈ જશે. હવે સેમ બીજો ડોર આપણે ફિક્સ કરીએ. હવે મિત્રો ફાઇનલ આપણે ફિનિશિંગ આપી દઈએ. ઓલમોસ્ટ મિત્રો પ્લાસ્ટિકનો કબાટ ઇન્સ્ટોલ થઈને રેડી થઈ ગયો છે. જુઓ, હવે આની અંદર સેલ્ફ બાકી છે, તો આપણે સેલ્ફ ફિક્સ કરી લઈએ. આ પ્રકારના મિત્રો સેલ્ફ છે આના. હવે સેલ્ફમાં મિત્રો તમે જુઓ, ખાસ નીચેની બાજુ એડિશનલ સપોર્ટ આપેલો છે આ ટાઈપનો. એટલે આની ઉપર કોઈ વજનવાળી વસ્તુ રાખેલી હોય તો આ બેન્ડ ન થાય પ્લાસ્ટિક. અને આ હાઇટ એડજસ્ટેબલ છે. જુઓ, આની અંદર કઈ રીતના ફિક્સ થાય વિશાલભાઈ બતાવો. આ સેલ્ફ મિત્રો હાઇટ એડજસ્ટેબલ છે, તો તમારી જરૂરિયાત મુજબ તમે આની સાઇઝ છે ને અપ ડાઉન કરી શકો. એટલે કે જે ખાના તમને મળે છે કમ્પાર્ટમેન્ટની જે સાઇઝ છે એ તમે નક્કી કરી શકો છો. જેમ કે આ ઉપરની જે ભાગ છે ત્યાં તમારે કપડાં રાખવા છે, વચ્ચેના ભાગની અંદર ફાઇલ રાખવી છે, તો જો ફાઇલની સાઇઝ છે એ પ્રમાણે સાઇઝ તમે નક્કી કરી શકો. અથવા રમકડા રાખવા હોય, કોઈ પણ વસ્તુ રાખવી હોય, કિચનની આઈટમ રાખવી હોય, તો એની જે સાઇઝ હોય એ પ્રમાણે કમ્પાર્ટમેન્ટની સાઇઝ તમે અપ ડાઉન પણ કરી શકો છો. ફોલ્ડેબલ છે મિત્રો. આનો જે લુક છે ને, ફ્રન્ટ લુક, એની અંદર જુઓ, ડોરની અંદર આ ટાઈપના આખા કેડબરી ટાઈપની ડિઝાઇન બનાવેલી છે. તો લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે. આ ફ્રન્ટ લુક હતો. સાઈડ લુક જોઈએ તો આ પ્રકારનો છે. આ છે બેક લુક. તો લુકમાં પણ કબાટ ઘણો બધો એટ્રેક્ટિવ છે. અને આનો કલર એ પ્રકારનો છે કે એટલો બધો મેલો ન દેખાય. વ્હાઇટ કલરનો કે એ ટાઈપનો કલર હોય તો મેલો દેખાવાના ચાન્સ છે, પરંતુ આ એટલો બધો ડર્ટી થવાનો નથી અને દેખાશે પણ નહીં. અને ખાસ કબાટમાં નીચે પણ સ્પેસ આપેલી છે, તો તમારે ઇઝીલી આને ક્લીન કરવો હોય તો ગમે ત્યારે આને આરામથી તમે ક્લીન પણ કરી શકો છો. આગળની બાજુ બે હેન્ડલ આવી જાય છે અને ચાવી આવી જાય છે, તો આને લોક પણ કરી શકો. લોક સિસ્ટમ મિત્રો આમાં આપેલી છે, પરંતુ આની અંદર કિંમતી વસ્તુઓ, સોનું, ચાંદી અથવા પૈસા છે, આ ન રાખી શકાય, કારણ કે પ્લાસ્ટિકનો છે, આરામથી બ્રેક થઈ જાય. લોક સિસ્ટમ આપેલી છે નોર્મલ સેફટી માટે, કે નાના બાળકો હોય આ તે ઓપન ન કરી લે એટલા માટે. અને મિત્રો ડોરમાં, એટલે કે રાઈટ ડોરની અંદર ઉપર અને નીચે સ્ટોપર પણ આપેલા છે, તો આ સ્ટોપરથી પણ તમે સૌથી પહેલા ક્લોઝ કરવું પડે આને, ત્યારબાદ ચાવીથી તમે ક્લોઝ કરી શકો. અને લાઇટ વેઇટ છે મિત્રો, આનો એટલો બધો વજન નથી. આરામથી એક વ્યક્તિ આને ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવું હોય તો આરામથી તમે લઈ જઈ શકો છો. ખાસ એટલો બધો આનો વજન હોતો નથી, કારણ કે હું પ્લાસ્ટિકમાંથી આ બનેલો છે, અને વર્જિન પ્લાસ્ટિકમાંથી ખાસ મિત્રો આ બનેલો છે. એનો ફાયદો શું થાય? રિસાયકલ પ્લાસ્ટિકની કમ્પેરિઝનમાં આ પ્લાસ્ટિકની લાઈફ આપને વધારે મળવાની છે, એટલે ડ્યુરેબિલિટી પ્રોપર મળવાની છે. સાથે સાથે વાતાવરણની કશી અસર થતી નથી. લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં પ્લાસ્ટિક છે તો આની ઉપર કાટ કે એવું કશું લાગવાનું નથી, અને આની સાઇઝ પણ નાની મોટી થવાની નથી. તો દરિયાકાંઠાના વિસ્તાર હોય, ઘરની અંદર ભેજ વધારે આવતો હોય, ત્યાં પણ તમે આને યુઝ કરી શકો છો. અને આ મલ્ટીપર્પઝ યુઝવાળો કબાટ છે, એટલે કે ઘરની અંદર, ઓફિસમાં અથવા રસોડામાં, બેડરૂમની અંદર, હોસ્પિટલ હોય અથવા સ્કૂલ હોય, અલગ અલગ વસ્તુઓ રાખવા માટે તમે આને યુઝ કરી શકો છો. મિત્રો હવે આના ડાયમેન્શન આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આની હાઇટ જોઈએ મિત્રો, તો હાઇટ છે આની નિયર અબાઉટ 48.75 ઇંચની, 48.75 ઇંચની હાઇટ છે, એટલે કે 4 ફૂટ કરતાં સહેજ મોટો કબાટ છે. આ સાઇઝ છે મિત્રો 23.25 ઇંચની. આ છે 13.75 ઇંચની. હવે ઇનસાઇડની ઊંડાઈ જોઈ લે, ઇનસાઇડ ડેપ્થ, કે ખાના આપણે કેવડી સાઇઝના યુઝ કરવા મળે છે. તો આ છે 11.75 ઇંચ. તો ઇનફ મિત્રો સાઇઝ આની આપેલી છે. મીડિયમ સાઇઝનો પ્લાસ્ટિકનો કબાટ છે.